સૌપ્રથમ મંચસ્થ આપણા વડીલો નામ લો તો કાલે હાલના પોર થાય હોય એટલે હું ટૂંકમાં પટાવું. એવી વિભૂતિઓ મંચ ઉપર બેઠેલી અને આ સામે ટોળામાં પણ અમુક અમુક ગુપ્ત બેઠેલા હે પણ જગ્યા નથી, જગ્યાને અભાવે માફ કરજો. નેસાબે હો કે હાથે આ નેસાબે હો પણ જે હીરો કસરામાં પડલો હોય ને સાહેબ તો એની કિંમત લાખોમાં કરોડોમાં હોય છે. કા સ્ટેજ ઉપર તાણ ખુરશી માંડીને અત્યારે ટંગાઈ રીતે તો મેળથી ખાયો સમજ શક્તિ કયો કે મારું નામ રહી ગયું, કયો કે હુસેની ભાઈ, કયો કે પાઘડી ની બાંધી આપણે પાઘડી બાંધી છે કોઈ રિહાતા નહીં. સબ વડીલો અહીં બેઠા હે, નાના છોરાથી માંડીને વડીલ. અમારાથી કાંઈક અક્ષતિ થઈ ગઈ હે, માફ કરજો. બે જણ પેળા કરવા વાર લાગે ત્યારે આટલા બધા તાવિયા રોતને પેળા કરવા એ તો ક્યાંક ને પૂછ્યું કેટલું તેડું કર્યું તેમ તારે પતો લાગે છે. હવે સૌ પ્રથમ વધારે લાંબી વાત નહીં કહેતા, મુખ્ય કારણ પેલા તો બધા જાણે કે દિવાળી દાડે લાડવા ખાવા પડે કે ફલણું ખાવું પડે કે મીઠાઈ ખાવી પડે કે પણ આ ભંડારમ હું કરવા બોલાયા. બીજા કહેતા હે કઈ કળા તે હે તારે મારે વાલે બોલાયા. આપણે વાત બી હાસી હે, મતલબ કઈ કળા તે હે. સૌ પ્રથમ આપણે એ જાણીએ કે ખરેખર આટલી બધી જગત ગુજરાતનું ગામો ગામ અને ઘેરો ઘેર ખોળી કરનાર આપણા પૂજ્ય વડીલ ગુરુદેવ નગજી મહારાજ એનો પ્રતાપ આપણા બધા બેઠા. લગભગ નગજી મહારાજનો જન્મ 1909 ની અંદર સુરાતા બાદી ઘાટીની અંદર થયેલો. 32-33 ની અંદર એક આપણે જમાદાર એમ કે એડ એમ કે રાજસ્થાનમાં એડની નોકરી કરતા હતા. લગભગ 55-56 ની અંદર આપણી ભેડ માતા સાક્ષાત નોકરી પરથી ઘરે જતા હતા અને રસ્તામાં માતાજી અમાવસની રાતે મળે. પછી કીધું કે બેટા મારું અસ્થાન આ જગ્યાએ તો બનાવે તો તારું અને મારું નામ અમર રે ગાય. તે દિવસથી માંડી નગજી મહારાજ એ સ્થાન ઉપર પલેઠી વાળીને બેઠા. એવો સમય હતો તે ડુંગરપુરના રાજા અને રાણીની હાથે રાણીબાની હાથે કાશીની અંદર ગયા અને 5 વર્ષ કાશીની અંદર રહ્યા. નગજી મહારાજ શિક્ષા દીક્ષા લીધી. પછી પાછા આવી 1956 ની અંદર રાજીનામું આપી દીધું. રાજીનામું આલ્યા એમને એવો ભાસ થયો કે મારે રાજીનામું આપી દઉં. માતાજી આવું આવું મને કીધું એટલે ચાલુ નોકરીમાં આપણે એક દાડો પડે એમ કીધે કે મારે નોકરી જવું પડે, રજાથી મળતી પણ આપણી કોળ બદલે. જે દિવસથી રાજીનામું આવ્યું તે દિવસથી 10 વર્ષ સુધી લગભગ 12 વર્ષ અન્નનો ત્યાગ કર્યો. એનો ઇતિહાસ જાણવો બહુ ખૂબ જરૂરી છે. 12 વર્ષ તક અન્નનો ત્યાગ કર્યો. પૂરી જિંદગી સંપલ ને પહેર્યું અને પૂરું કાપડ નહીં પહેર્યું. અડધું કાપડ બાંધતા હતા અહીંથી માંડી ને કે નોકરી કરતા હતા એને હું પડી હતી. 1956-57 ની અંદર એ પાયાનું મુહૂર્ત કરી અને સૌ પ્રથમ નગજી મહારાજ ગુજરાત તરફ પ્રયાણ કર્યું. કોઈ ગામ બાકી નથી રાખ્યું. તારે સાહેબ 25 પૈસા 50 પૈસા 12 આના 8 આના ફાળો ઉઘરાવી અને સૌ પ્રથમ જે મોર નદીને કાંઠે માતાજીનું મંદિર હતું એ આપણા નગજી મહારાજનું અને તેની કમિટી બનાવી હતું. પણ આપણો ગુજરાતનો મોસ્ટ ઓફ મોટો ફાળો થશે. હવે એ નગજી મહારાજની આપણે સૌ પ્રથમ થોડીક જય બોલીએ. ભારત માતા કી. થોડોક સુરાતન રાખો તેમ લાગે કે નવા વરના દાડે ગયડી ટાહી હતી ગાય તોરણી સડે તો સાહેબ ઉદળી જાય. આજે તો આપણને એવો આનંદ થવો જોઈએ કે ખરેખર જિંદગીમાં પહેલી વાર. બીજા તો આવે બધા પણ અમુક મોઢે એવા કે પહેલી વાર આ મીટિંગ પાળી દાદા હુકા આગુ આગરી એમ કહેતા સાહેબ. ભારત માતા કી, ભેડ માતા કી, નગજી મહારાજ કી, હારણ
देवी की, पुरात धाम की, आत्री धाम की, पधारेला संतों की, गोवन पवन की, वालम ऋषि की, ज्योतिषर भगवान की, भंडार गाम की, आनी भौम की, नगजी महाराज की, अन्ना भातीजी महाराज की, भेड़ हारण की, आ सभा मंडल की। હવે નગજી મહારાજનો થોડોક તમને ઇતિહાસ કીધો કે આપણા ગુજરાતમાં ફરીને 4 અને 8 અને 12 ના હવા રૂપિયો ફાળો ઉઘરાયો. હવા રૂપિયો તો કોઈ મરદ દઈ આવતો હતો સાહેબ. 4 અને 8 એટલે ડોહા કહેતા કે એક ગાડો ભરીને દાહોદ જતા ત્યારે 1 રૂપિયો ગાડા મકીનો આવતો હતો. તો કેવું કાઠો કામ હે. હવે મૂળ વાત તમને કરી આલો કે આપણી માતાજીનો ઇતિહાસ બહુ લંબો છોડો હે. એક જ દાડામાં તમને કયાલા એવી સ્થિતિ નથી. આપણા ગુરુજનો ફતેલાલ મહારાજ, દેવીલાલ મહારાજ, પૂરી ટીમ રાજસ્થાન થકી આવેલી હે. બહુ જાણકાર હે, ક્લાસ 1 અધિકારી પણ છે સાથે, અને સ્ટેજ ઉપર બેઠેલા ક્લાસ 2, 3 ઘણા બધા આપણા મહેમાનો હે. પણ સૌ પ્રથમ પૃથ્વીરાજ ચૌહાણનો વેલ વિસ્તાર રોત અને તાવિયાડ કેવી રીતે બન્યો? સૌ પ્રથમ સમરગઢની અંદર રાજ કર્યું. વર્ષો તક રાજ કરતા 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 કઈક બનાવ બનતા કે તે રાજા બાદશાહ એકબીજાની સડાઈ કરતા અને જે જીતી જાય એ ગામ છોડ દે, એ રાજ છોડ દે, બીજા રાજમાં જતો રહે એવી સ્થિતિ હતી. એમ કરતા કરતા દિલ્હી ઉપર રાજ કર્યું, સિત્તોડગઢ ઉપર રાજ કર્યું, અજમેર ઉપર રાજ કર્યું. એમ કરતા કરતા ઉદયપુર, જોધપુર બાજુ કઈક આ ટેબા પટેલનું ગામ ટેબેર તળાવ એનું બાંધકામ પણ આપણા વડવાઓએ કર્યું. એનાનું નામ એ તો તારસેંગ અને થાનસેંગ. એ ટેબેરનું તળાવનું બાંધકામ કર્યા બાદ 3 દિવસનું કામ બાકી હતું અને રાત્રે માતાજી પડસો દીધો તારે હારણ કહેવાતા હતા આપણી માં. અને તારસેંગ અને થાનસેંગની ફોજ હતી અને ઓડ લોકો એ કામ કરતા હતા. ને રાત્રે 3 દિવસનું કામ બાકી હતું અને માતાએ પડસો દીધો 2 વાગે ને તારસેંગ થાનસેંગને કે બેટા તમારી જાત અને મારું નામ બદલ રહો. તો મુસલમાનોની ફોજે ઘેરો ગાલ્યો હોય તે આપણો વંશ વેલ વિસ્તાર ખતમ થઈ જાય. આપણે આ બેઠા હઈ જેને કીધું 100 જણા વાહે હાસડે તો આપણે કઈ વસ્તુ કરી પાડવાના? ફૂલ પડે ને સાહેબ. એટલે તારસેંગ થાનસેંગ સવારમાં અમલ કોહંબા કરતા હતા. તારે આવીને બેઠકમાં બેઠા ને પછી કીધું 2 વાગે કે આવી માતાએ વાત કરી, આપણે શું કરવું? એટલા બધા કઈ કળા બની. એટલે તઈના લોકો પૂછવાયા મુસલમાનોની ફોજના માણસો કે અહીં તારસેંગ થાનસેંગ અને પરમારની ફોજ એ કઈ છે, મતલબ કે મજૂરી. કીધું કે આમને ખબર નહીં, પણ પેલે પાછા કહી દીધું કે તમે કોણ છો? તે તારસેંગ ને તાનસેંગ ખરેખર પૃથ્વીરાજ ચૌહાણનો વેલ વિસ્તાર હતો, પણ જે માતાજી હુકમ કરવાથી કીધું કે તારું રોત, થાનું રોત અને માધુ ડામોર, અને તમારી માતા કોણ? તે માતા હારણ ભેડ. હવે ભીડમાં ઉભી રહી એટલે ભેડ કહેવાય. પછી તાહી માતા લઈ અને તારસેંગ અને થાનસેંગ બે ફરતા 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 માતા હાથે નાના રસાલા હાથે ડુંગરપુર ઇલાકામાં આવ્યા. આપણે લાંબો ઇતિહાસ નહીં કે જે ટૂંકમાં કહી દઉં. એ ડુંગરપુરની અંદર જે આત્રી આપણે હમણાં મંદિરની જગ્યાએ જે બધા મોટા ભાગે જઈ આવ્યા, એ આત્રીગઢની અંદર બધો જંગલ વિસ્તાર હતો. ત્યાં આપણા તારસેંગ થાનસેંગનો ઉતારો થયો. ત્યાં ડાકુ લોકો રહેતા હતા. એને નહાડ્યા, ભગાડ્યા અને બીજાને માર્યા. અને પછી ત્યાં વસવાટ કર્યો. અને એ હુળિયા ડુંગરા ઉપર જે મંદિર હમણાં જીર્ણોદ્ધાર કરીને નવું બનાવવામાં આવે, ત્યાં તારસેંગ અને થાનસેંગે માતાજીનો હિતરીના ઝાડ નીચે જમાવટ કરવાની હતી. પણ માતાએ કીધું કે હું જેમ તેમ જમેવી નહીં મળું, કેમ કે હું માણસના ભોગ લેવા વાળી. પેલે કીધું કે અમે અજાણા ઇલાકામાં માતાજી માણસનો ભોગ કઈથી આવીએ? પછી કીધું કે તારો સરદાર હે, એનો ભોગ હાલ. કે નાને હું મોટો કર્યો, અમારો પાળી તો ભાઈ જેવો, એને અમે કેવી રીતે મારી નાખી? કીધું કે તારો ખેલતે કર, પછી હું તને વતાડું. પછી ટાટા સરદારનો ભોગ આવ્યો ને તઈ મેડો પથ્થર જમાયો
અને ટાટા સરદારનો જે લોહી તો એનો માતાજીનો મેડો રહી ગયો પછી આપણી માતા હોળજા ડુંગરા ઉપર હિતરીના ઝાડ નીચે ઠેરાવ કરેલો હોય છે. એ માતાજી અમુક સમય જતા જમાજીની બલી લીધી હતી. 12 મહિને એક દાડો વારો આવતો હતો. એ વારો એટલે આપણે રોતરનો તાવિયાડનો કોઈ સોરી નતો લઈ જતો સાહેબ, કેમ કે કોણ આલે. એ વારો દાડો કરતા કરતા એક દાડો એવો આવ્યો અને પછી આપણી માતાને એવો જમાઈ તો હતી ને હળજી કીધું કે કાલે તે બનવી તમારો વારો હોય. આવું આપણ પહેલા થઈ જાય કે નહીં થઈ જાય, કેમ કે જીવતા તો થતા હતા પણ થયા ને થયા કે નહીં ખબર, મતલબ એટલે રોવી એટલે એને પછી ખબર પડી ગયો. અને તે દાડે એ જમાજી માતાને ખાંદે લીધી ને જે રમેત કરીને પછી રમીને દરામ ફેંકી દે. જે જગ્યાએ માતાજીને લઈને રહીમાં હતા આજ દાડા સુધી ખોડથી ઉઠતી સાહેબ, ચારથી ઉઠતી હતા. એટલે માતાજીનું કેટલું સત. જે દરામાં નાખી હતી એ દર બીજને દાડે માતાજીનો હોનાનો હતી દરાની અંદર નીકળતો હતો. પણ આપણે જેવાને બીજે ખેલ કરવાને માસલ જેવાળે કાંઈ ખેલ કર્યા હતી એ કળા બંધ થઈ ગઈ. એ નગજી મહારાજને સપનું આવવાથી મંદિરનું બાંધકામ થયું. હવે મૂળ વાતી ફેરાવી કયાક હોયથી જતા મૂળ વાતી ફેરાવી કે આ બધો ઇતિહાસ જણાવીને આગળ આપણે શું કહેવાનો. મૂળ તથ્ય એ છે કે ગુજરાતની અંદર નગજી મહારાજ ફરવાથી ઓળખાણ થવાથી લગભગ 20 થી 21 મંદિર આપણા ગુજરાતમાં બની ચૂક્યા છે ભેડ માતા. ને રાજસ્થાન વાળે જે નગજી મહારાજે બનાવેલું હતું એનું તોડફોડ કરીને નવું મંદિર નીચે બનાવ્યું. એ રાજસ્થાને જબરજસ્ત કામ કર્યું. એને એક બનાવીને આપણે 21 બનાવી. હવે મૂળ વસ્તુ એ છે કે જે તારસિંગ અને થાનસિંગ આપણા વડાઉ હતા એની જમાવટ કરેલી એ જગ્યાએ નાનો મંદિર હતું. તે જગ્યાએ આરસ પથ્થરનું મંદિર બનાવવાનો લગભગ 60 થી 70 લાખનો બની રહી છે. કેટલો? 60 થી 70 લાખનું મંદિર બની રહ્યું. ફલાટનો ઓર્ડર હાલ દીધો, પથ્થર કઢાવવાનો તૈયારી કરી દીધી. આપણી પૂરી કમિટી અહીં ગઈ હતી. અમે એમાં જ્યાં ખાતમુહૂર્ત કર્યું. હવે અમે બી નિર્ણય કર્યો કે તમે જો રાજસ્થાન વાળા આપણી માતાજીનું મંદિર બનાવતા હો અને મૂળ થનોક જો બનતું હોય અને આરસ પથ્થરથી બનતું હોય, આના દેશમાં બધે મંદિર તો બની, મતલબ પણ આપણી કુળદેવીનું મંદિર આરસ પથ્થરથી બનતું હોય તો બડી ખુશીની વાત. કયો કે ને પૈસા આલો તો વાંધો નહીં, પણ તાળી જે ઠોકજો ટેકે વાળા છું સડે, કેમ કે તમને તો સડે. એટલે જો મૂળ મંદિર બનતું હોય, એક તે નવા વર્ષનું દિવાળી કોઈ કારણોસર બીજા નથી આવ્યાનો મતલબ કે કંઈક ને કંઈક વિઘ્ન આવ્યું. આટલો બધો મોટો સમાજ છે, કોઈક મરણ જરણ, કોઈક કંઈક બેઠક રાખી લઈએ, કોઈક ને કંઈક જવાનું હોય એટલે બીજા નથી આવ્યા. લગભગ આ મંડપ ટોકો પડતો આમાં એવી ધારણા હતી સાહેબ. પણ આ મળ્યા હતી એટલે ટોકા નથી આપણને, બહુ ગજબ હીજે મતલબ. એટલે જો આ મંદિર બનાવવું કે નહીં બનાવવું એ જણાવવા માટે અમે ગુજરાતના તાવિયાડને ભેળા કર્યા. અમે તો ક્યાંથી કઈ આવ્યા સાહેબ, પૈસા તો મળે પણ ગુજરાતમાં આવવું પડે. ત્યાં કમિટી ટોટલ રાજસ્થાન થકી નગજી મહારાજના પુત્ર ધુળેશ્વર મહારાજ, ફતેલાલ મહારાજ, આપણે હમણાં નવી કમિટી બની છે એના અધ્યક્ષ દેવીલાલ સાહેબ, પેલી બાજુ સાહેબ નામ બધાના સોહનજી એવા નામ હે બધા. એટલે સબનો મતલબ કમિટી પૂરી આવી ગઈ. મતલબ હવે આ મંદિર બનાવવા માટે અથા યોગ્ય ફાળો. એટલે અમે વિચાર કર્યો સીસી સાહેબને બધે કે હમણાં આપણે નગજી મહારાજનું મંદિર બનાવી શક્યા છીએ એટલે આપણા પાસેને કાઠું તો હે, પણ ટેમ આવી શક્યો અને રાજસ્થાન વાળાએ ખાતમુહૂર્ત કરી દીધું. એટલે આપણે એમને કહેવાય કે તમે અમે હમણાં થાકી લાવી દે ને અમે તમે ઊભી કરતા હોય, પણ રાગ આવ્યો કે આવે. પણ એ બડી ખુશીની વાત છે કે ડોહાના ડોહા જતા રહ્યા અને આપણે આતે કરવાનો મોકો આવ્યો હે, જેની યથાશક્તિ. નગજી મહારાજનું મંદિર બનાવ્યું હતી 101 થી માંડીને 51 થી 1 લાખ ને 1 સુધીનો ફાળો આલવા વાળી આવ્યો સાહેબ. ને નથી આવ્યો એને પણ જગદંબા આપણી ભેડ માતા એનું કલ્યાણ કરે, આલે એનું કરે. કેમ કે દરેક માં એમ કીધું એટલે માં કોઈનું ખોટું કરે ને, પણ જેને માયા આવ્યું હે એની વાપરવાની ઓકાત પોતાને ખબર હોવી જોઈએ સાહેબ. આપણા ગુરુદેવનું, આપણી માનું, આપણે કુળદેવતાનું
સ્થાન બનતું હોય તે કીધું કે ભાઈ તમે નોકરી કરતા હો, ધંધો કરતા હો, ખેતી કરતા હો, તે એક 10મો ભાગ ડોહા તેવા રૂડા ને રૂપાળા હતા તે સાહેબ વાડ મકી ઉરતા હતી, મોર સહાડા ખીચતા, મોર ખાતા, ગૌ ગંગાના 5 સહાડા, 5 ટોલીના, 5 ગાસેડાના આવતે મસ્કાવીને એકેથી કરતા તે પોંડાઈ ગઈ ને મોર આવી ગયા કે કશથી રહેવા દેતા, કેમ કે સબ ભૂલી ગયા આપણે સત એ તો એ ધર્મ એ તો આપણું વિસી ખાઈ ગયા અને એના ડોહાની કરણને લીધે તમે મોટા મોટા સાહિબ બન્યા હો. ઇતિહાસ 50 વર્ષ આગળ તમે જોવા જો ને સાહેબ, તે ખાકીની સડીકી મળવી બહુ મુશ્કેલ હતી. મેં જોઈ લી એટલે તમે બધે ને જોઈ લી તો ગણેશ ને મતલબ એક સડી 3 જણા ભણવા જેવી સ્થિતિ હતી અને આજે તે પૂરી હામલી કુંદરા આપણો સોરતે જાણે છે કે આપણો કઈ સ્થિતિ પર સૌકાર લાજે મરે એવા તે બંગલા અને મીઠાઈ ને એવું ખાઈ ખાઈને આપણે નોકરી વાળાનો સોર ને આપણે બાજી વધારે પડતી પકોડજી ખાઈ ખાઈને પકોડજી એવી થઈ ગઈ કે સોરે પકોડો જ વધી નહીં ડાતો સાહેબ. અને પછી હું કે સુગર થઈ મારે વાત પાછી બદલાઈ ગઈ પણ વાંધો નહીં, કેવું પડે એવું હે સાહેબ. મીઠાઈ નહીં ખવાય, ઘણું સુખ પણ ગળ્યું ખાવ તો મરી જવાની કે ડાક્ટર એટલે આ એ ભૂલ પડે અને નાણું ઘણું દાબીને બેઠી લાગી પણ કાં વાપરવું ઈ પત્તો નહીં. કેમ સહી રસ્તે નાણું ચાહે તમારું સાહેબ 3 ઈંટનું મંદિર બનાવ્યું હોય તો સારા સાર પ્રજા રોડી જતી આમ કરીને નમે પણ તમારો 4 માળનું બિલ્ડિંગ હે કયો આમ કરીને નમે તો મને કે જોઈએ મતલબ નમે કયો ને નમે ધર્મને નામે આપણા પર તાવ્યાડ પરિવારને વધારે નથી કેતો પણ 500 થી 1000 માથા નોકરી કરતો હશે. આંકડો લગાવી જોવાનો સાહેબ, 10,000 કે 5,000 નો જો ફાળો માતાજીનો મળી જાય તો કરોડે પહોંચી જાય. કોઈ એક જણાને માથે મૂકવાનું નથી. એટલે આપણે આપણી માનો ઇતિહાસ જે તારસિંહ ને થાનસિંગે સ્થાન બનાવ્યું હતું એ મૂળ સ્થાનનું મંદિર બની રહ્યું છે અને પુરાતનની અંદર લેમ્બરવાડાની અંદર તારસિંહ થાનસિંગનો જે સોત્રો આજે બી મોજૂદ છે. 12,000 લીમડી થી એનું લેમ્બરવાડા નામ છે. લેમ્બો એક બાપના 4 દીકરા હતા. લેમ્બે લેમ્બરવાડા વહાયું, પારુ ભરાઈ ગયો, કિશોરસિંહ મોટી ક્યાર આવ્યો એના આપણ ગુજરાતમાં અને કેહરસિંહ અર્થોણા કેસરપુરામાં પાલવાળી એના કાણેવા વાળા, કેસરપુરા વાળા, આ ચંદનપુરા વાળા, સારંગપુર વાળા, રાજસ્થાન વાળા હીજે આપણો 2 ડોહના સોરા હીજે આપણો અને રોત ને તાવજાડ બીજા કીધે રોત તમારા હે મેં કીધું ભાઈ નાની આઈના રોત ને મોટી આઈના તાવજાડ અને બા મારો એક. ભારત માતા કી થક થક થાન તમારું ઉકળવું જોઈએ સાહેબ. બધા જાણે કેમ કે હું જાણું કે પણ ટેકેવાળો ને જાણતો એની હું દશા હે મતલબ અને બધાને એવી આનંદ હોય છે કે ફાળો ને આલો એનો કોઈ અમને વાંધો નથી પણ એવી ઈચ્છા રાખો કે દરેક મેથાણ હે, મોરા હે, શેરા હે, મોટી રાખે સુકા ને ડાળ આમકનું આવે પણ અલગ અલગ મીટિંગે રાખો ને આપણા ભાજ્યની ભેળા કરો. આઈ નકળા પહાડ ને સુકા ખાવાથી પેલા થી આપણે પેલા સાહેબ ગટુલાલ ડિંડોર બાસવાડાના અધ્યક્ષ અને સાહેબ સાગવાડા આપણે કયું ગામ સાહેબ મુકેશજી વર્ધા થકી સાહેબ જરી ઉભા થજો ગટુલાલજી. આ ડેંડોડ હે સાહેબ, ડેંડોડ ને હું લાયા તા જાણતા પણ ટેટ રાજસ્થાન થી આયા. પલાસ સાહેબ પૂરા જિલ્લાના ડોક્ટર ડીઓ છો હો કે સાહેબ એ ચિયોસો પલાસ સાહેબ ડોક્ટર રાજસ્થાન થી આવેલા ને આપણે તો હું કે આ તાવજાડ નું આગરીલું હોય. પૃથ્વીરાજ ચૌહાણ નો વેલ વસ્તાર, તાવિયાડ, રોત, પારગી, ડેંડોડ, કટારા, પરમાર सब पृथ्वीराज चौहान नो કેટલી રાણીની 9 હતી અને બીજા કે 16 હતી અને 19 પુત્ર હતા. 19 પુત્રનો વેલ વસ્તાર ઈ આપણો ઈ જે બધા પણ કોહેટી વેણી ખાવારિયા એટલે આમ થઈલું હે ને કે ઈ જે ઠાકોર આવું આપણે કોણ કે આપણે બધા થઈ જઈએ તો આપણને મળે
પણ જાહી કે તાતે સુકી તે હીજે સાહેબ પણ પેલા લાજે મરે હમણાં સાહેબ કાંઈક એવો શબ્દ કાઢ નાખો કેમ કે પેપર માલ તો અમારી માં પડાઈ ગયા એટલે બડી ખુશીની વાત છે જો આપણા માતાનું મંદિર બનતું હોય તો કેટલી ખુશી હાથ ઊંચો કરજો સાહેબ જરીક ભારત માતા કી ભેડ માતા કી મહાકાળી માત કી અંબે માત કી નવદુર્ગા માત કી ખોડિયાર માત કી લક્ષ્મી માત કી હું વધારે લાંબો ઇતિહાસ નહીં કહેવાનો ઘણા વક્તા પડેલા ભંડારો પાલકી જય જેટલે હાથ ઓછા કર્યા ને 1 રૂપિયો આલો તો કાઈ નહીં પણ નવા વર્ષની અંદર આપણી ભેડ માતા ભારત માતા હરણ દેવી જોગની ધણિયાની 12 લાખ ભલાવાળી 13 લાખ તસોડ 9 લાખ ખાંડાવાળી જોગ ચોથાની ધણિયાની ભારત માતા જેને જેને આપણા હાથ ઓછો કર્યો અને આપણા કુળદેવીને એક દાન પેટે આપવા માટે જે મંદિર બની ગયું આરસ પથ્થરનો એક એક પથ્થર આપણા નામનો ખડો થાય અને જેટલે હાથ ઓછા કર્યા હે એને અન્ન માતા ધન માતા લક્ષ્મી માતા વરણમાં રહે સુખ શાંતિ આલે નવા વર્ષની અંદર 1000 આલે તેના 10,000 માતાજી મેળવે 10,000 આલે ને લાખ મેળવે લાખ આલે ને કરોડ અને ને મળે તો 10મે મહિને મને કના લઈ જજો ધર્મને નામે વાપરવાથી કિલે કેરમાં ખૂટ્યું નથી સાહેબ અનેક ગણો મળી રહે અને બીજા કે વક્તા કણાઈને આગો જીચે કરે પણ મને જીચ્યા વગર બને એવું થઈ અને બધા કે દર વખતે આગો સુગરાવે ખાઈથી જતો એમ કહેતા મારે બઈથી કાઢ્યું સાહેબ ખાધા તો લાખો ખાઈ જતા ઘણા અમન અમારા મેં હતા કે પીવી સાહેબ ઉગરાવીને એને ખબર નહીં પડી પીવી સાહેબ ટ્રાઇબલ ખાતાનો મામલતદાર હતો અને હિસાબી શાખા હતો તો બાબુભાઈ હાથે ફરવાથી કોઈ પૈસા નહીં ખાઈ જાય મારે એક છોરો અને એક છોરી હે થોડીક જગા હે 3-4 ટોરા હે ને 10,000 ની નોકરી પટાવાળાની કરું સાહેબ તમે કદી ભીખ માંગે એવો નથી મતલબ પણ ધર્મ માટે માંગો એક દાડાની મજૂરી આવતો તા લગન તે ભેડ માતાનો મંદિર સોનાનું બણ હે સોનાનું સાહેબ આવા બધા હીરા પાગડજી બંધાડી તમને નામથી બંધાડી સાહેબ આ તમને હાલમ બહાર આગળ જેવાળા તો ખાસ કોઈ મતલબ જો 11,000 ને સાયા તને તમારો ખેલ પાડવો ભારત માતા કી સાહેબ માતાજી સૌનું કલ્યાણ કરે તો ખાલી કહેવાની વાત છે અને બડી ખુશીની વાત કરતા હતા આપણા ડુંગર થી અમારા પીવી તાવ્યાડ સાહેબ ટ્રાઇબલ ખાતામાં નોકરી કરતા હતા હું સીટી કાંઈ પાડવાનો નથી પણ મારા હાથમાં જો કાતળો અસલ અડે માતાજીને નામે તાવ્યાડ પ્રતાપભાઈ વરસંગભાઈ સેવક મહારાજના દીકરા ડુંગર ગામ નાડા ફળિયા તમારું 21,111 રૂપિયા अपनी माताजी माते आपी दिया है बड़ी खुशी बोलो भारत माता की बोलो भेड़ माता की बोलो हरण देवी की बोलो नगरी महाराज की बोलो भंडारा पाल की साहब भंडारा मोका राखी खबर है तो મને આખો ગુજરાત પડી તો પણ ગરુ ગોવને ભંડારામાં આવીને તોડી નાખી હતી કયા ઠેકાણે મને ખબર હતી પણ આ જગા હે મતલબ અને જ્યોતિષરે કીધું કે ભંડારામાં ભંડાર દાબી ગયો હતી બેટા એક દાડો ખોલવાનો હે આપણે એની હારું ભંડાર બનાવીને કે અમે સોખાત રાંતા આવડે ભેળા થતા આવડે સાહેબ આપણે લખી દીધું ભાઈ દફતર વાળા 21,111 રૂપિયા પ્રતાપભાઈ તાવ્યાડ પછી એક આપણી દીકરી ધન ગળી ધન ભાઈ આપણે લાજી મળવું પડે જે પ્રતાપભાઈ સાલોર થી એમની દીકરી કીર્તિકા બેન વિષ્ણુભાઈ બરજોડે 5,555 આપણી માતા માટે આપે બોલો ભારત માતા કી ये अपनी बहन ने ये કીધું સાહેબ કીર્તિકા બેન જમાદારમાં નોકરી કરી ભેડ માતા ભારત માતા હરણ દેવી જોગની ધણિયાની 12 લાખ ભલાવાળી 13 લાખ તસુલ વાળી 9 લાખ ખાંડાવાળી ઝળકતા જોગ વાળી એ બાઈને પ્રમોશન આલે સારી એવી ઇન્કમ આપણી જોગમાં મેળવે કોઈ એની ઉપર કોઈ આશ નહીં આવે અને નોકરીમાં આગે નાગે બઢતી મળે દે એક નાણાના કરોડ નાણા થાય એવી માતાજીને અર્થ કરજે બોલો ભારત માતા કી જય તાવ્યાડ પ્રતાપભાઈ લાલજીભાઈ એ બોલના પિતાજી આ જમાદાર કાળી કોટડી વાળા હે
આ આપણી માતાજી માટે સાહેબ તમે લખતા રહેજો 11,111 પ્રતાપ લાલજી આદિ રહ્યા ચાલોર ગામથી બોલો ભારત માતા કી જરીક કાઠો પડે બેસો ગરમી છે ને પાણી ફેરવજો આપણે સત્યને આ બોલે એને કરતા 4 ગણા સ્ટેજ વાળા બોલવાના હે સાંભળતા રહેજો જમવાનું હે કહાર બનાવ્યું હે અને કહાર ને ખાઈને હર સુકા બનાવ્યા હે સાહેબ લો આ લઈ જય હો જય હો જય હો જય હો આપણા કેસરપુરાથી શંકરભાઈ વી કે બી ભાઈ બી તરફથી એ લખતા રહીજો તમને હમણાં સાહેબ કેસરભાઈ શંકરભાઈ બી કેસરપુરા ભંડારા 5,011 બોલો ભારત માતા કી એમના પરિવારનું કલ્યાણ થાય પીરજીની પીરજી તરે અને શંકરભાઈનો ઘેર ગરુડની અંદર એના બાળ બસ અન્ન માતા ધન માતા લક્ષ્મી માતા એના વરણ મરે અને જોગે જોગને ભવ ભવ સુખી રેવી આશા કરજે બધા બોલો ભેડ માતા કી બોલો શંકર મહારાજ કી બોલો શિશી તાવ્યાડ સાહેબ કી જય સાહેબ બડી ખુશીની વાત છે અમારા ડોંગરવાળી ગણી કે આપણ બધે કરતે ડેકી જગ્યા પણ પાછા સીસી સાહેબ આવ્યા હે સીસી સાહેબ 21,111 આપણી માતા માટે આવ્યા બોલો ભારત માતા કી આપણે ભંડારા ગામમાં ભંડાર ખોલાયો હે શંકર દાદે ખોલ્યો હે અને એમ કરતા કરતા કમાડજી ખોલાઈ મારા સાહેબ થી ભણવાની દે બોલો ભારત માતા કી કલ્યાણસિંહ રજાયતા વાળા મોટી કેરા નાઠી લાઈ પોતા બડી ખુશી હે કે એક પરિવારનો 70 જણા નોકરી કરે બોલો ભારત માતા કી પણ કલ્યાણસિંહ સાહેબે બીજા પ્રવાસ ત્યાં ઘણા મળેવા હે પણ ઘણા હાલે એમ કરીને તમે ઠીક નાહી જતા હો એ પાછો કઈ આલો 1 મિનિટ કલ્યાણસિંહ સાહેબ રજાયતાથી 11,111 માતાજીના મંદિર માટે આલી રહ્યા બોલો કલ્યાણ સાહેબ કી એમનો પરિવાર સુખી રે અન્ન માતા ધન માતા લક્ષ્મી માતા વરણ મરે જોગે જોગને ભવ ભવ સુખી રે અને એના ઘેર ગરુડની અંદર કોઈ જાતની ઈડા પીડા ગરા પડે તો માલિક દૂર કરે અને આપણે ભેળા ને ભેળા રાખે એની બડી ખુશીની વાત છે ધામ્યા ગાડી ધામ્યા સોમાભાઈ કાંતિભાઈ સી તાવિયાડ કોતરાવાળા કે હા બરાબર કેસરપુરાથી અરે કાંતિભાઈ આની મેર આવો તમને વસંગાનો કાંજ્યા સરસ 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 વસંત હલવાનો સાહેબ પણ થોડો પનો પાસો પડે હું તો જબરજસ્તી લેવાનો આંકડો ઉદારો કેમ કે મૂળ થોકમ હો તમે સાહેબ મારે કેવું હું કરી થોકો વાળાને અમાને વગાર ને કહેવાય ભૂલ માફ કરજો મને બોલો કાંતિભાઈ કી જય જય બડી પડી વાહ 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 ધન્ય હે કાંતિ સાહેબ ને કે આપણા કાંતિભાઈ સીસી સાહેબ ના ભાઈ કે હાજી તન કડીએ વર્ષા હે તમને આનંદ આપણી માતા તમારા ભંડારા બસરે અને બડી ખુશી કરાવે કાંતિભાઈ ના પરિવારમાં ભેડ માતા ભારત માતા હરણ દેવી વાર મરે લાર મરે કાંતિભાઈ નો પરિવાર સુખી સુખી રે અને એના પરિવારમાં નોકરી 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 ને રાજ રાજ ને રાજ ને અન 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 ધન ધન ને ધન માલિક પ્રાપ્ત કરે ભારત માતા કી જય હો કેમ કે 5,000 ને એક કર્યો તો એના ઠેકાણે ઉભા કરવાથી 21,000 ને 11 રૂપિયા બોલો ભારત માતા કી જય હવે સોમાભાઈ સી તાવિયાડ એ કયા હે ભાઈ આની મેર આવજો સોમા કાકા આવજો આની મેર મારે મોઢે પાળું પડે કે પેલા થઈને બોલ્યા ટાળું જતા રહી સાહેબ રૂપિયા આવી જરીક બેજો આ પાણી પાવજો પેર વાળા બડી ખુશીની વાત ઘણા માન અને પ્રેમથી સોમાભાઈની જેગરું ભેડ માતા ભારત માતા હરણ દેવી વાર મરે લાર મરે બડી ખુશી કરાવે ભંડારાની અંદર ખૂબ બધાનો ભંડાર હે વાત નક્કી છે આપણા ગુરુ ગોવન જ્યોતિષર ભગવાન જીત માતા ભારત માતા હરણ દેવી મહાકાળી જગદંબા સામ્રાજ્ય થઈ અને આ જગા માતા લક્ષ્મી માતાનો ઠરાવ થઈ ગયો બડી ખુશીની વાત છે સોમાભાઈ પણ 11,111 આલે મારો તાળી બોલો ભારત માતા કી બડી ખુશીની વાત છે સાહેબ લખેલું કાંઈથી પડાતું હા બરાબર બરાબર તાવિયાડ કાંતિભાઈ દલસુખભાઈ કોતરા વકીલ સાહેબ
એવો સમય અને સંજોગ હતો, જાહેર કરવામાં કોઈ વાંધો નથી. વકીલ હતા પણ ગામવાળાને એગા હેંગડો વગાડતા હતા કે એગા ગામવાળાને વગાડતા પતો નતો. એક વકીલની ડિગ્રી મેળવી લી પણ સાહેબ બહુ કઠિન હતું કે સાપી કાઠીથી પણ જ્યારે આપણે ડુંગરના સંપર્કમાં આવવાથી એના ઘેરમાં ભક્તિ ભણતરી નેમ નીતિ ભક્તિ તે કરતા હતા પણ હાર બોર બધી જેટલા પંથ એટલા લઈને ટકીલા એટલે એક ખાતામાં એટલું બધું ખટે સાહેબ નહીં ખટે. પણ પછી આપણે પણ ટળ્યા ને આપણી ભેડ માતા એના અંદર વૈયાની સાહેબ કઈક જોગ રચના કરી અને આજે ઘેર ઘરની અંદર નાણું આવતું થયું, સુખ ને શાંતિ આવતી થઈ ને આટલી બધી સભાનો જો જે પુકાર હતો એના નામનો તે સાહેબ ઈડા પીડા ગરા પનોતી સબ એના ઘરમાં હું હટી જાય અને અન્ન ધન અને આપણી માતાની વર્ષા થઈ જાય. બોલો ભારત માતા કી. કાંતિભાઈ ધનસુખભાઈ કોતરા તરફથી 11,500 ની 11 રૂપિયા. બોલો ભારત માતા કી. કાંતિભાઈ કી જય હો. કયો કેતો કહો આવી ગયો કહો ખહી હું કરીને જોઈ કેતો હે ને આ લોકો કાય કાળી પાઘડી દે થાય મારા સાહેબ ઊભા થઈને હોય એમ કે તાલક તમારું કલ્યાણ હે સાહેબ. પણ નોકરી વાળા દબાતા થયો કેમ કે તમે આગળ તો પડી ગયા ને આગળ બેહાડ્યા હે અને આગળ હોશે બેઠા એટલે તમને પાળી છે. તાવિયાડ બળવંતભાઈ લક્ષ્મણભાઈ ગામ નવી વસાહત બામરોલી. બળવંતભાઈ આખા બામરોલીમાં એકેસ આપણો તાવિયાડનો ઘેર નળાઈ ફળિયું મોટી નાની ક્યારથી જઈલ્યા અને જીબી ખાતાની અંદર એન્જિનિયર હે. પછી 150 ગાડી લઈને આને ગામમાં રેડ પાડે પણ મેં કીધું ભાઈ એવું ટેપથી કરતા હો તમે આને ગામમાં બધે ફરે પણ મેં કીધું જો તાવિયાડ